જો કે આ અંગે આપણે મિતેશભાઈનો પણ સંપર્ક કર્યો હતો અને ફરી એક વખત આપણે સંપર્ક કરવાનો તેમને પ્રયત્ન પણ કરીશું કે તેમના તરફથી શું જવાબ આપે છે, કારણ કે જ્યારે આપણે સંપર્ક કર્યો ત્યારે તેમના તરફથી કહેવામાં આવ્યું કે હું પારિવારિક કારણોસર હું દિલ્હી પહોંચ્યો છું। સવાલ એ છે કે પારિવારિક કારણો કયા છે, પારિવારિક કારણો શું આ બીજેપી એટલે કે એ જે બીજેપીનો પરિવાર છે એના કોઈ પારિવારિક કારણો છે કે પછી અંગત એટલે પોતાની પર્સનલ લાઈફના કોઈ કારણો છે તેને લઈને છે, અને એવું કયું કારણ છે? જી મિતેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। મિતેશભાઈ, દિલ્હીનું તેડું આપને છે, શું છે કારણ? તો સીધો જ મેં સવાલ કર્યો છે, પરંતુ મિતેશભાઈએ ફોન કટ કર્યો છે। આ સવાલ અમારા તરફથી કરવામાં આવ્યો। ન્યૂઝ 18 ગુજરાતીએ ફરી એક વખત તેમને ફોન લગાવ્યો અને તેમના તરફથી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો। તેઓ પણ આ જવાબ આપવા માટે નથી ઈચ્છી રહ્યા। તેનો મતલબ એ છે કે દાળમાં કંઈક એવું કાળું છે અથવા તો એવી કોઈક ગંભીર બાબત છે જેનો જવાબ તેઓ નથી આપી શકતા। ગંભીર બાબત એ પ્રકારની પણ હોઈ શકે છે કે શું કેન્ડિડેટ બદલાઈ રહ્યા છે, કારણ કે આ ચર્ચાઓ ખુદ બીજેપીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમના તરફથી પણ આ પ્રકારની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। એવા સમય ચાલી રહી છે જ્યારે મિતેશભાઈને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। અમે સંપર્ક કર્યો મિતેશભાઈનો, હમણાં જ લાઈવ બુલેટિનમાં અમે સંપર્ક કર્યો, પરંતુ તેમના તરફથી તેઓ જેવો સવાલ સાંભળ્યો કે તેમને દિલ્હીનું તેડું આવ્યું છે, પહેલું રિએક્શન લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ટીવી પર આ રિએક્શન આપવાથી તેઓ અળગા રહ્યા છે। તેમના તરફથી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો અને ઉપરથી તેમણે ફોન પણ કટ કરી દીધો છે। એનો સીધો મતલબ એવો થાય છે કે કોઈક એવી ગંભીર બાબત છે જેનો જવાબ તેઓ નથી આપી શકતા। સવાલ હવે ગંભીર બાબત એ હોઈ શકે છે કે કેન્ડિડેટ બદલાઈ રહ્યા છે અને જો બદલાશે આ કેન્ડિડેટ તો બીજેપી તરફથી નવા કેન્ડિડેટ પણ સામે આવી શકે છે, નામ પણ સામે આવી શકે છે। જોવાનું રહેશે કે હવે જો કદાચ એ કેન્ડિડેટ બદલાય તો પછી કયો એ ચહેરો હોઈ શકે છે, પરંતુ આ ચહેરા બદલવા પાછળ પણ ઘણા બધા કારણો હોઈ શકે છે। શું એવો કોઈ આંતરિક ખટરાગ છે અંદર બીજેપીમાં કે અન્ય કોઈ કારણોસર છે કારણ છે? કારણ કે એવા જો અન્ય કોઈ કારણ હોય તો પછી શા માટે એમને બીજી વખત ટિકિટ આપવામાં આવી? જ્યારે 2019માં તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે પણ 2 લાખ જેટલા મતોથી તેઓએ જીત મેળવી હતી અને ફરી એક વખત તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ વિશ્વાસ હવે અવિશ્વાસમાં કેમ પરિવર્તિત થઈ રહ્યો છે તે જાણવું સૌથી અગત્યનું રહેશે। બિલકુલ, એટલે કે હવે જો અને તોની વચ્ચે આ રાજનીતિ આવી અને ઊભી છે, પરંતુ સંધ્યા જો બદલાય છે તો હવે આગળ શું, એ પણ એક પ્રશ્ન ઊભો છે। નહીં, પહેલો સવાલ તો અત્યારે એ છે કે બદલાય છે કારણ કે આ ઓફિશિયલ સ્ટેટમેન્ટની જરૂર છે, ગુજરાતની જનતાને જરૂર છે, આણંદની જનતાને જરૂર છે અને મીડિયાને પણ જરૂર છે, કારણ કે જો બદલાય છે તો બીજું કોઈક હશે અને બીજું કોઈ જો બદલાય છે તો પછી બીજું કોણ, તેના ઉપર આગળ હવે મંથન ચાલશે ને બીજેપીએ મંથન કરવાનું છે, નહીં કે જે આણંદના લોકો છે તેણે અથવા તો આણંદ ભાજપે, પરંતુ હાઈકમાન્ડ તરફથી, કારણ કે આ લોકસભાની ચૂંટણી હોય છે, લોકસભાની ચૂંટણીમાં હાઈકમાન્ડ એટલે દિલ્હીથી જ આ જે નામ છે તે ફાઇનલ થતા હોય છે, ગુજરાત સ્ટેટથી આ નામ ફાઇનલ નથી થતા હોતા। એટલે સૌથી મોટો સવાલ એ છે કે જો બદલાય છે તો ઉમેદવાર બદલાય તો નવું નામ કોણ, તેના પર પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। પરંતુ એક વાત અહીંયા ચોક્કસ છે કે એવો કોઈ ગંભીર મામલો છે જેને લઈને દિલ્હી હાઈકમાન્ડે તેમને બોલાવ્યા છે એવા સમયે જ્યારે તેઓએ મતદારો પાસે હોવું જોઈએ, નહીં કે દિલ્હીમાં બેસીને ચર્ચા વિચારણા કરવી જોઈએ। એટલે ત્યાંથી સમજી શકાય છે કે ગંભીરથી અતિ ગંભીર આ મામલો હોઈ શકે છે। મિતેશભાઈ માટે કદાચ તેમના કરિયરને લઈને પણ આ મોટો સવાલ છે। બિલકુલ સંધ્યા, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે તો સવાલ એ જ છે। તો વિધાનસભા પેટા ચૂંટણી લઈને અન્ય મોટા સમાચાર, એક પણ બેઠક પર પેટા ચૂંટણી નહીં લડે આપ। પેટા ચૂંટણીમાં 5 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ જાણકારી આપી છે, અમારી ખાલી પડી છે ત્યાં અમે લડીશું, એટલે કે અમારી વચ્ચે આ બાબત કોઈ વિવાદ નથી તેવું નિવેદન તેઓનું સામે આવ્યું છે। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મહત્વની જાણકારી આપી છે, અમારી ખાલી જગ્યા પડી છે ત્યાં અમે લડીશું તેવું આ નિવેદન સામે આવ્યું છે। અહીંયા અમારી ખાલી પડેલી છે એટલે સ્વાભાવિક રીતે જે આમ આદમી પાર્ટીની ખાલી પડેલી હતી એનું ઇલેક્શન અત્યારે થઈ નથી રહ્યું, એટલે નેચરલી જ્યાં આગળ અમારી ખાલી પડેલી હતી ત્યાં કોંગ્રેસ પાર્ટી લડવાની છે, એમાં કોઈ વિવાદ નથી। તો લોકસભા ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે, ત્યારે કોંગ્રેસના પાટણ લોકસભા બેઠકથી ઉમેદવાર ચંદનજી ઠાકોરે અને બનાસકાંઠા બેઠકથી ઉમેદવાર ગેનીબેને કાંકરેજના ટોટાળા ખાતે સદારામ બાપાના આશીર્વાદ લીધા। બંને ઉમેદવાર એક સાથે સદારામ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સાથે ચંદનજી ઠાકોરે પ્રચારના શ્રી ગણેશ પણ કર્યા હતા। સંત શ્રી સદારામ બાપાને ખેસ પહેરાવી બંને ઉમેદવારોએ જીતની આશા વ્યક્ત કરી છે।
આ બંને ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જાજવાડા વાડીનાથ મહાદેવ, દેવ દરબાર, જાગીર મઠ અને તેરવાડા ચહેર માતાજીના પણ તેઓએ દર્શન કર્યા હતા। સુરેન્દ્રનગર લખતર વિરંગામ હાઈવે પર કડુ ગામ નજીક ટ્રકમાં આગની એક ઘટના સામે આવી છે। સમય સૂચકતા વાપરી ચાલક બહાર કૂદી જતા જાનહાનિ ટળી। ટ્રકનો આગળનો ભાગ આગના ઝપેટમાં આવવાના કારણે બળીને ખાખ થયો હતો। જો કે અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જતી આ ટ્રકમાં આગની ઘટના બની। સ્થાનિકો અને અન્ય વાહન ચાલકોનો આગ ઉપર હાલ તો કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। હાલ આગ કાબુમાં આવી ગઈ છે, પરંતુ જે સમયે આગ લાગી તેના દ્રશ્યો સામે આવ્યા છે। તો વાત હવે ગરમીની આગાહીની। 26મી માર્ચ સુધી 6 જિલ્લા સાવધાન થઈ જજો। ગુજરાતમાં 6 જિલ્લામાં હીટ વેવની આગાહી કરાઈ છે। કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લા માટે આ મહત્વની આગાહી કરવામાં આવી છે। 26મી માર્ચ સુધી 6 જિલ્લામાં હીટ વેવની આગાહી કરાઈ છે। 25મી બાદ 2 દિવસ સુધી દીવમાં પણ હીટ વેવની આગાહી કરાઈ છે। કેટલાક ભાગોમાં 1 થી 2 ડિગ્રી પારો ઊંચકાઈ શકે છે। હાલ રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં છે। 40 ડિગ્રી જેટલું અમરેલીમાં તાપમાન નોંધાયું છે। 6 જિલ્લા સાવધાન થઈ જજો। 6 जिला रहीशों माटे आ महत्वनी आगाही है। अगले 5 दिनों के लिए जो है हीट वेव की वार्निंग दी गई है सौराष्ट्र कच्छ एरिया में, जिसमें से मुख्य तौर पे जो डिस्ट्रिक्ट्स हैं अगले 3 दिन के लिए जो है कच्छ, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली तथा राजकोट, एंड चौथे दिन से जो है दीव को भी शामिल किया गया। चौथे एंड 5वें दिन जो है हीट वेव के लिए अभी जो है हीट वेव में जो है हमने सौराष्ट्र कच्छ में जो है येलो अलर्ट जारी किया है अगले 5 दिनों के लिए, जिसमें से जो हमने डिस्ट्रिक्ट्स बताया जैसे कि कच्छ, पोरबंदर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, दीव, अमरेली, इन हिस्सों में जो है हीट वेव की प्रोबेबिलिटी ज़्यादा है आने वाले 4 से 5 दिनों के अंदर। तो सांतलपुરના એવાલ ગામે સોલાર પ્લાન્ટ સીલ કરાયો છે। રિન્યુ પાવર 105 મેગા પ્લાન્ટને સીલ કરવામાં આવ્યો। વોવા ગ્રામ પંચાયતનો વેરો બાકી હોવાથી કાર્યવાહી કરાઈ। અંદાજે 30 લાખ વેરો ભરવાનો બાકી હોવાથી કાર્યવાહી કરવામાં આવી। ગ્રામ પંચાયત દ્વારા સોલાર પ્લાન્ટને વેરો ભરવા અનેક નોટિસો આપવા છતાં વેરો ના ભરાતા કાર્યવાહી કરવામાં આવી। सांतलपुर ટીડીઓ, તલાટી, વોવા ગ્રામ પંચાયતના સરપંચ અને પોલીસની હાજરીમાં સોલાર પ્લાન્ટને સીલ કરાયો છે। મેગા પ્લાન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી। વોવા ગ્રામ પંચાયતનો વેરો બાકી હોવાથી આ મોટી કાર્યવાહી કરાઈ। इनको हमने बहुत बार जो नोटिस दी थी, जिसके बारे में हमारे तलाटी ने आपको बताया, उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी, पर फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है। સુરેન્દ્રનગરમાં આ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર ઓછું થયું છે। કારણ માત્ર એક જ છે કે પિયત પાણીની સમસ્યા। ખેડૂતોનું કહેવું છે કે પિયત માટે યોગ્ય પાણી મળશે કે નહીં તે અંગે હજુ પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી। અત્યાર સુધીમાં 20,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું છે। ઉનાળુ તલ, ઘાસચારો, બાજરી સહિતનું ખેડૂતોએ વાવેતર કર્યું છે। ખેડૂતોનું કહેવું છે કે પિયત માટે યોગ્ય પાણી મળશે તો આગામી સમય